જય માતાજી, જય ભોળાનાથ. કેમ છે બધાને? તો આજે આપણે બનાવવાનું છે પાપડનું ખીસું, ચોખાના લોટનું. તો આપણે ખાલી પાપડ માટે નથી બનાવવાનું, ખાલી ખાવા માટે બનાવવાનું છે. આનો વિડીયોમાં બનાવી દેજો. તો અહીંયા આપણે પાણી ઉકળી ગયું છે, તેમાં નાખી દઈશું આપણે જીરું. ચાલો આપણે કોથમીર અને મરચાં નાખી દેવાના છે. ચાલો આપણે ખારો નાખી દીધો છે. ખારો તો હું તો આપણે ખાવા બનાવવાની છે એટલે બહુ નથી નાખવાનો, માપે નાખવાનો છે. પાપડનો હોય તો જાજો નાખવો પડે. હાલો હવે આપણે નાખી દેવાનું છે મીઠું. ચાલો આપણે આમાં થોડુંક તેલ નાખી દેવાનું છે. હાલો હવે આપણે લોટ નાખી દેવાનો છે. ને ખીસું હલાવતું જવાનું છે. અને થોડુંક આપણે ખાવાની કરવાની છે એટલે ઢીલી રાખવાની છે. જોતા પૂરતું નાખવાનું. હાલો તો જો આપણું ખીચું તૈયાર થઈ ગયું છે. ઢીલું મસ્તીનું. આવી જાઓ ખીચું ખાવાનું. જો આપણું મસાલાવાળું ખીસું છે. તો જો આવું મસાલાવાળું છોકરાને કરીને દો તો છોકરાને બહુ ભાવે. આપણું ખીસું થઈ ગયું છે રેડી મસ્તીનું. તો જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારું ખીચું તમને કેવું લાગ્યું તો કોમેન્ટ કરીને કહી દીજો. અને કોને કોને ભાવે છે એ રીતે કોમેન્ટ કરીને કહી દીજો. અમને તો બધાને બહુ ભાવે છે.